તો આજે આપણે બનાવવાની છે દાળ ફ્રાય અને જીરા રાઈસ. દાળને થોડીક વાર માટે થઈને પલાળી દીધી છે. આમાં છે મગની દાળ, તુવેર દાળ, ચણાની દાળ અને મસૂર દાળ, ટમેટાં, વટાણા, મરચાં, લસણ, ડુંગળી અને ધાણા ભાજી આ બધું કાપી લીધું છે. મીઠો લીમડો લઈ લીધો છે છેલ્લે તડકો મારવા માટે થઈને. અહીં થોડીક વાર ચોખાને આપણે પલાળી દીધા છે. તો આ પલાળેલી દાળની અંદર આપણે બધા વેજીટેબલ પહેલાં નાખી દઈએ. આ રીતના બધા વેજીટેબલ નાખી દીધા. હવે એની અંદર આપણે બધા મસાલા નાખી દઈએ. લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, આ બધું નાખી એને કરી લઈએ આપણે બધું મિક્સ થઈ જાય પછી આને કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ અને 5 થી 6 સીટી વાગે ને ત્યાં સુધી આપણે ધીમા તાપે એને ચડવા દઈએ. અને આ બાજુ આપણા બની રહ્યા છે ભાત. તો આ ભાત થઈ ગયા છે, મસ્ત ઓસાવી લીધા છે. હવે આના ઉપર આપણે તડકો મારી દઈએ અને દાલ ફ્રાય ઉપર તડકો મારી દઈએ. તો ઘી ગરમ થઈ ગયું, એમાં નાખી દીધી રાઈ, હિંગ, મીઠો લીમડો. તો આ દાળ ઉપર તડકો લાગી ગયો ને એવો જ તડકો જીરાનો આપણે અને કાજુનો ભાત ઉપર મારી દીધો. તો હાલો બધા દાલ ફ્રાય અને જીરા રાઈસ ખાવા માટે થઈને.